એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે બ્રાન્ડ એમ્બેસેડર 2025 જોઈશું। આવનાર બધી પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ માહિતી એમસીક્યુ સાથે અને ફોટા સાથે જોઈશું, જેથી આપને સરળતાથી યાદ રહી જાય। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। માર્ચ 2025માં ફિટ ઇન્ડિયા આઇકોનના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? ફિટ ઇન્ડિયા આઇકોનના બ્રાન્ડ એમ્બેસેડર છે તે આયુષ્માન ખુરાનાને બનાવવામાં આવ્યા છે। ઓપ્શન સી અહીં સાચો જવાબ છે। ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર એટલે કે I4Cના રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? I4Cના રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે રશ્મિકા મંદાના। ઓપ્શન સી સાચો જવાબ છે। I4C શું છે? તો તમે અહીં જોઈ શકો, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર, I4C એ પૂરું થશે। આગળ જોઈએ। એપ્રિલ 2025માં ટાટા મોટર્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ટાટા મોટર્સના નવા બ્રાન્ડ એમ્બેસેડર છે તે વિકી કૌશલ બન્યા છે। તમે અહીં ફોટોમાં જોઈ શકો। ઓપ્શન એ સાચો જવાબ છે। કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે મનુ ભાકર। મનુ ભાકરની નિમણૂક છે તે કરવામાં આવી છે। કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે। તાજેતરમાં પુમા ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? પુમા ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર પીવી સિંધુ બન્યા છે, જે બેડમિન્ટન ખેલાડી છે। ઓપ્શન એ સાચો જવાબ છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? એસબીઆઈના નવા બ્રાન્ડ એમ્બેસેડર છે મહેન્દ્રસિંહ ધોની। ઓપ્શન એ સાચો જવાબ છે। મોટોજીપીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? મોટોજીપીના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે શિખર ધવન। ઓપ્શન સી સાચો જવાબ છે। કયા દેશના પ્રવાસન નિગમે અભિનેતા સોનુ સૂદને પ્રવાસન માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો અહીં જવાબ આવશે થાઈલેન્ડ। થાઈલેન્ડ દેશમાં પ્રવાસન બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે સોનુ સૂદ। સ્પીડ પેટ્રોલ માટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે BPCLના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? ભારત પેટ્રોલિયમના નવા બ્રાન્ડ એમ્બેસેડર છે તે નીરજ ચોપડા બન્યા છે। નીરજ ચોપડા છે તે જેવલિન થ્રોઅર છે। માર્ચ 2025માં ફેડરલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ફેડરલ બેંકના નવા બ્રાન્ડ એમ્બેસેડર છે તે વિદ્યા બાલન બન્યા છે। ઓપ્શન એ સાચો જવાબ છે। સ્કેચર્સ દ્વારા તાજેતરમાં કોને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? સ્કેચર્સ દ્વારા નવા બ્રાન્ડ એમ્બેસેડર જસપ્રીત બુમરાહને બનાવવામાં આવ્યા છે। ઓપ્શન ડી સાચો જવાબ છે। ખોખો વર્લ્ડ કપ 2025નો બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? ખોખોના બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાનને બનાવવામાં આવ્યા છે। ઓપ્શન સી સાચો જવાબ છે। ખોખો વર્લ્ડ કપનું આયોજન છે તે ભારતમાં થયું હતું અને પુરુષ ટીમ અને મહિલા ટીમ બંને ટીમો છે તે ભારતની જ વિજેતા રહી છે। તાજેતરમાં યુરોગ્રીપ ટાયર્સના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? TVS યુરોગ્રીપ ટાયરના નવા બ્રાન્ડ એમ્બેસેડર છે મહેન્દ્રસિંહ ધોની, MS ધોની। ઓપ્શન સી સાચો જવાબ છે। ભારતની અગ્રણી મિનરલ વોટર બ્રાન્ડ બિસ્લેરીના પ્રથમ વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? પ્રથમ છે વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર દીપિકા પાદુકોણ બન્યા છે। ઓપ્શન બી સાચો જવાબ છે। સંયુક્ત રાષ્ટ્રના ગ્લોબલ ક્લાઇમેટ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? સંયુક્ત રાષ્ટ્રના ગ્લોબલ ક્લાઇમેટ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શુભની નિમણૂક કરવામાં આવી છે। શુભ છે તે પંજાબી રેપર છે, તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો।
આઈસીસી T20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેમાં આ 4 લોકોની નિમણૂક કરવામાં આવી છે, જે શાહિદ આફ્રિદી, યુવરાજસિંહ, ક્રિસ ગેલ અને ઉસેન બોલ્ટનો સમાવેશ થાય છે, જેમાંથી 3 ક્રિકેટર છે અને 1 એથ્લેટ છે, દોડવીર છે, ઉસેન બોલ્ટ. બાકી શાહિદ આફ્રિદી, યુવરાજસિંહ અને ક્રિસ ગેલ એ 3 ક્રિકેટર છે. જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને. નવેમ્બર 2024માં કયા અભિનેતાને મધ્યપ્રદેશ ટુરિઝમનો નવો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે? તો એ છે પંકજ ત્રિપાઠી. પંકજ ત્રિપાઠીને એમપીના નવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે ટુરિઝમ માટે. યુનિસેફ ઇન્ડિયા દ્વારા તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? યુનિસેફ ઇન્ડિયા દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર આયુષ્માન ખુરાના અને કરીના કપૂરને બનાવવામાં આવ્યા છે. ઓપ્શન સી સાચો જવાબ છે, એ બી બંને. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI દ્વારા યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ UPIના સુરક્ષા એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? NPCIના UPI માટે સુરક્ષા એમ્બેસેડર છે તે પંકજ ત્રિપાઠીને બનાવવામાં આવ્યા છે. ઓપ્શન એ સાચો જવાબ છે. UPIનું પૂરું નામ પણ યાદ રાખજો, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, અને NPCIનું પૂરું નામ પણ ખાસ યાદ રાખજો, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. સાનિયા મિર્ઝા, મેરી કોમ અને રણવિજય સિંહને કોના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સામેલ કરવામાં આવ્યા છે? આ છે સાનિયા મિર્ઝા, આ મેરી કોમ છે અને આ રણવિજય સિંહ છે. 3ને પ્લે સ્પોર્ટ્સના બ્રાન્ડ એમ્બેસેડર છે તે બનાવવામાં આવ્યા છે. ઓપ્શન સી સાચો જવાબ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે. તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ આપને સારા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી રહેશે. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, એપ્રિલ 2025માં ટાટા મોટર્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અહીં તમને 4 ઓપ્શન પ્લસ ફોટો પણ આપેલો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBIના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? બીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન, માર્ચ 2025માં ફેડરલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? 3 પ્રશ્નોના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. હવે આપણે વાત કરીએ PDFની. તો આ વિડીયોની ફ્રી PDF તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ દરરોજ નવી PDF મળતી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.